अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अज्ञानी शू के संजोगों ने आधारे हूँ छू, જ્યારે જ્ઞાની શું કે મારા આધારે સંજોગો છે, હું નથી તો સંજોગ કેવી રીતે હોય? આખી ચેન્જ યોર વિઝન, આખું વિઝન બદલી જાય। એટલે જ્ઞાનીઓને, આત્મજ્ઞાનીને શું થાય, હું છું તો દુનિયા છે, હું નથી દુનિયા કેવી રીતે હોય? જ્યારે અજ્ઞાની શું કે છે કે દુનિયાને આધારે હું છું। આખું ડિરેક્શન જ વધુ છે આખું, એટલે એને અજ્ઞાની કહીએ છે। અજ્ઞાની એટલે એવું નહીં કે પાપ જ કરે, પાપ કરે ને પુણ્ય કરે, પણ જેની દ્રષ્ટિ સંસારના આધારે મારું અસ્તિત્વ છે એને અજ્ઞાની કહેવાય। અને જ્ઞાની કોને કહેવાય કે મારા આધારે સંસારનું અસ્તિત્વ છે, હું ના હોઉં તો સંસાર કેવી રીતે હોય? બરાબર। હા। અને મેં એક જગ્યાએથી હું સાંભળેલું છે કે ધારો કે પરમાણુના લેવલે તો અચેતન છે કે ચેતન છે, એટલે કે લિવિંગ વસ્તુ છે કે નોન લિવિંગ વસ્તુ છે, દરેકમાં નાનામાં નાનું કણ તો પરમાણુ જ છે। હવે ધારો કે ટેબલ છે તો એની લિમિટેશન છે કે એમાં ચેતનનું અસ્તિત્વ નથી, બાકી ચેતનનું અસ્તિત્વ તો બધે જ છે, ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું લિમિટેશન છે કે એમાં ચેતન નથી રહી શકતું। તો એમાં શું ચેન્જ હોય છે જડ વસ્તુમાં ને એમાં, કે એમાં ચેતન નથી રહી શકતું? એ સપોઝ કે ઝાડ છે અને આપણે પોતે છે, તો પરમાણુના લેવલે ઝાડ ને હું એક જ છે ને, કારણ કે બંનેમાં આત્મા તો છે જ, અને જળ તત્વ મેઇનલી પરમાણુઓનો જ બનેલો છે, પાણી છે, છેલ્લામાં છેલ્લું પરમાણુ છે। હું સમજાવું, ચેતનને જોવાની સમજવાની રીત બતાવું છું। ચેતન બે રીતે હોય। ચેતન વસ્તુની અંદર મૂળ રૂપે હોય, જેમ કે આપણો ઝાડ છે તો ઝાડની અંદર આત્મા હોય, બરાબર છે? બરાબર। હવે ઝાડને તમે મૂળમાંથી કાપી નાખ્યું એટલે ઝાડનો આત્મા જતો રહ્યો? જતો રહ્યો। ઓકે। હવે ઝાડની અંદર જે લાકડું છે એ લાકડાના પોલાણમાં આત્મા છે, પણ એ ઝાડનો આત્મા નથી। ઝાડના પોલાણમાં આત્મા હોય એમ? હા, બહુ સમજાવું, ધીમે ધીમે સમજાવું। હવે પોલાણમાં આત્મા છે કેવું જ માનીએ તો કે ઝાડ હળી જાય છે, ઝાડ કોવાઈ જાય છે, ઝાડની શક્તિ ઘટે છે, કાપ્યા પછીની વાત કરું છું। આ અવસ્થા કેમ, ફેરફાર કેમ થઈ ગઈ? તો કે ચેતન ના હોય તો ના થાય। ચેતન કરતું ચેતનની હાજરીથી, જેમ આપણે માણસ બાળક થાય, યુવાની થાય, બુઢો થાય, એનાથી ઉંમર લાયક થાય અને મૃત્યુ પામે, આ બધી અવસ્થા કેમ કરે છે? તો કે આત્માને આધારે। હવે આત્મા નીકળી ગયો પછી તમે આ શરીર મૂક્યું તો શરીર તો જળ છે, સમજાય છે ને? એમાં ચૈતન્યતા નથી રહેતી। એવી રીતે આ સ્ટેજીસ બધા કેમ આવે છે? ચેતનની હાજરીથી। એટલે જે ઝાડનો આત્મા હતો એ નીકળી ગયો, સમજાયું? એમ આપણું આ બોડી છે, આ બોડીને શ્વાસ બંધ થઈ જાય એટલે આ બોડીનો આત્મા નીકળી ગયો, પણ આ બોડીની અંદર જે પાણી છે, લોહી છે, એમાં તો જીવ હોય કે ના હોય? હવે એ કેવી રીતે મરી જાય? એ તમે બાળો તો જ મરી જાય ને। તો એ જીવો જુદા, અને એ જીવ હશે ત્યાં સુધી આ બોડી હળે બળે બધું જ થાય। સડવું જીવ ના હોય તો સડે, એકલું જળ કેમનું હળી જાય? આ લોખંડ છે ને, એ લોખંડ ની અંદર પણ ચેતન છે, પણ કેવું ચેતન છે? આવી રીતે જ્યાં સ્પેસ હોય ને, સ્પેસમાં સ્પેસમાં લોખંડનો આત્મા એવું નહીં કહેવાનું આપણે, સ્પેસમાં જે વાયુ છે એની અંદર આત્મા છે, લોખંડનો આત્મા એવું નહીં કહેવાનું। હા, તો જ કાટ લાગે, નહીં તો કાટ લાગે જ નહીં। એટલે ટેબલમાં નાના નાના પરમાણુ હોય પણ વચ્ચે સ્પેસ તો હોય, જે સ્પેસમાં કોઈ પણ વસ્તુના બે પીસીસ થાય, ઇટ મીન્સ કે સ્પેસ છે।
સ્પેસ ના હોય તો 2 પીસીસ થાય જ નહીં. ઓકે ઓકે 2 પીસ થવા મીન સ્પેસ છે. સ્પેસ ના આધારે તો તમે સેપરેટ કરી શકો છો. બરાબર છે. હા હા એટલે આ લિવિંગ તો તમને વસ્તુ સમજાયું. નોન લિવિંગ પણ વસ્તુ વચ્ચે આપણામાં કઈ ફરક નોન નથી, બંને એક જ છે. લિવિંગમાં આટલું સમજ, નોન લિવિંગ ને લિવિંગમાં આટલું ખાલી સમજવાનું કે લિવિંગ નો મતલબ થાય એનો પોતાનો આત્મા, ને નોન લિવિંગ ની અંદર એનો પોતાનો આત્મા નથી, પણ એની અંદર રહેલું પાણી હોય, એની અંદર રહેલી સ્પેસ હોય, એની અંદર રહેલો વાયુ હોય, એ તો જીવ હોય ને. હોય 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 હા. That's it. હવે સમજાવી મારી વાત? પણ હા, એનો આત્મા નીકળી ગયો, એનો આત્મા નીકળી ગયો. જેમ આપણે એક કૂતરું છે, હવે કૂતરાનો આત્મા હતો, બરાબર છે અંદર, હવે કૂતરું મરી ગયું. હવે જે હડે છે ને જે કીડા છે ને જે અંદર લોહી છે ને પરુ છે ને માંસ છે, એમાં પણ આત્મા ખરા કે નહીં? ખરા ખરા. પણ એ કૂતરાના કહેવાય ના, કૂતરાના ના ના કહેવાય. પણ એટલા માટે તો એ હડે છે. જો ચેતન ના હોય તો હડે કેમનું? બરાબર. એટલે ચેતનની હાજરીથી એ હડે છે. ખ્યાલ આવ્યો ને? હા એટલે હા એના જીવ છે. જીવ હોય ને એટલે એની લાઈફ હોય, જળની લાઈફ ના હોય. બરાબર. હા એટલે એક જગ્યાએ સાંભળ્યું હતું કે ગમે તે વસ્તુ જુઓ, ગમે તે, ત્યાં બધે હું જ છું. પણ ખાલી ક્વેશ્ચન ઉભો થતો હતો કે જે જડ વસ્તુ છે એમાં આપણે પોતે કેવી રીતે છે. આ રીતે ક્લિયર થઈ ગયું કે સ્પેસમાં વચ્ચે જે જીવો હોય એમાં હા ચેતન હોય. બસ બસ. એટલે જળ વસ્તુનો પોતાનો આત્મા નથી, પણ જળ વસ્તુમાં સ્પેસ છે, એમાં બટ નેચરલ આત્માઓ છે, હવા રૂપે, પાણી રૂપે. બરાબર. હા એવી રીતે. એટલે આવી રીતે સમજવાનું. આ બધી વસ્તુ છે સાયન્ટિફિકલી સમજો ને તો જ ખબર પડે. નહીતર આપણને લાગે કે જળમાં આત્મા હતો હશે એવું લાગે આપણને. ઓકે ઓકે. જય ઓકે. જય સચિદાનંદ.